મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છે બધા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. તમે બધા શું કરતા હતા? આ જો આ પપ્પાને બધા આજે જુનાગઢ આવી ગયા છે અને આજે મેં વ્લોગની સ્ટાર્ટિંગ કરવાનું ડિસાઈડ કર્યું છે. એવું છે? જો અમે આવી ગયા છીએ જુનાગઢની ધરતી ઉપર. કાવ્યાબેનનો પગ તો 15 દિવસ પહેલાં જ પડી ગયો હતો, બરાબર ને કાવુબેન? તો મેં કીધું હવે કાવુબેનને લેતા આવીએ. હા, નથી આવું? નહીં આવું તો રોકાઈ જાય નહીં? નહીં રોકાય નહીં. તો કાવુબેનને અમે લેવા જુનાગઢ આવી ગયા છીએ અને કાલ રાત્રે આવ્યા અને કેટલા 7 વાગ્યા. કાવુબેનને યાદ છે, કાવુબેન લેવા આવ્યા હતા અમને. 7 વાગે આવ્યા ને જમી કાઢીને સૂઈ ગયા, બરાબર ને કાવું? ને કાવુબેન કે હવે અમને લઈ જાઓ નવસારી એમ, પણ 4-5 દિવસ રોકાવાનું છે ને તો ધારા એમને ફેરવવાની છે બધે. તાર મમ્મી ફેરવશે. અહીંયા જન્મ થયો હોય ન જોયું હોય. હું તો શોર્ટ ટર્મ મેમરી લોસ છું. તું તો લોંગ ટર્મ. ખાવું તો કાવુબેન, આજે તું અમને શું જમાડવાની છો? અમે તારા ગામમાં દાબેલી લ્યો, મમ્મીને બનાવવાની છે. અમે તારા ગામમાં આવ્યા છીએ, તારે અમને પીઝા ખવડાવવાના છે. તો તમારું ગામ છે, હું તો પછી આવી કે નહીં. હા, પણ અમે તને લેવા આવ્યા છીએ તો તારે કઈક કોઈનું કામ નથી, દાદાનું. આ તો દાદા માથે આવ્યો વળ્યો ડળ્યો. તો ચાલો મિત્રો, આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ. એ પહેલાં જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ સબસ્ક્રાઈબ કરી નાખજો અને જો મેડમ શું કરે છે. જો 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 આ મેડમ અહીંયા બેઠા છે. મેડમ અહીંયા બેઠા છે અને કોને મળવા આવી છે? કાવ કોને મળવા આવ્યા છો મેડમ? મમ્મીને. મને લેવા આવી, મારી મમ્મી પપ્પાને મળવા આવી. મધર્સ ડે અત્યારે એનું ગિફ્ટ દીધું. હા, મેં તો દીધું તને. લે હવે હું એને બજારમાં લઈ આવીને દઈ દઈશ. હું આપું? એવું નહીં હાલે. તો લે મેં નાને કીધું તારે આને કેવું પડે ને? લે સાચી વાત છે. હું મારી દાબેલી ખવડાવી દઈશ. નહીં, ઈ નહીં ચાલે, ઈ નહીં ચાલે. હો ખાવું ના, ઈ નહીં હાલે. ના ઈ નહીં હાલે. તો જો મારી દીકરી આવી ગયા છે મેડમ. બહુ કર્યું. જો મોટું થઈ ગયું એનું. જો કાવ્યને થઈ ગયું કે વાહ મને લેવા આવ્યા લે. તો પપ્પા આવે તો હવે એના પપ્પા આવ્યા. મારે રમવાનો હથવારો થયો. હા, ના તો રમવા જેવડી. ના, મને નથી ખબર તો રમવા. પછી અને મારી રમતા હોય ને એ તોય અડધી ગેમ મૂકીને હોય છે. મારી દીકરી ઉલુ આવી ગયા. શું હાલે? મોજે દરિયા. તો સારું લ્યો. કાવુબેને કેવાક તમને આમ વાંચવા? જો, એટલે આમાં કોના વખાણ કરે છે? તારા એની મમ્મી ના કરે છે કે તારા કરે છે? ખાવું બેયને દઈ દે. દાઈ છે એમ તો કીધું. એ ખાવું આમાં વખાણે હે? કાવ્યા ડાય છે તાર મમ્મી? જો એટલે નહીં દાય થતા. કાવ્યને થઈ જાય એટલે. હા, સેટી ખોઈ નાખે. જો જેમ બે ને સેટી ખોઈ. જો હવે આપણે શું કામે આવ્યા છીએ? બીજા ઘણાય કામ છે. ઘણાય કામ છે. ઘણાય કામ છે. તો દવાખાનેથી બતાવીને આવી ગયા, હા, બધા રિપોર્ટ કર્યા એના ને અને ડોક્ટર શું કીધું? ડૉક્ટરે એવું કીધું કે સવારે દાખલ થઈ જાજો, હા, 6 દી સુઈ જાય. 6 દિવસ રાખશે. ઓહો હો હો, તો તકલીફ વાળું 6 દિવસ હોસ્પિટલમાં રહેવું તો. એ તો કરવું પડે, એ તો કરવું જ પડે ને. આરામ તો કરવો પડે. તો પછી કાલ 3 વાગે ઓપરેશન છે, 2 કલાક. હા, અને જવાનું કેટલા વાગે? સવારે 8 વાગે નીકળી જવાનું. 8 વાગે સવારમાં. હા, અરે તમારે ઠેલા ભર લેવા પડશે ને.
તમે થેલા ભર લ્યો, આપણે 6 દી ત્યાં રોકાવા જવાનું છે. રોકાવા જવાનું. તો મિત્રો 6 દિવસ અમારે હોસ્પિટલે રોકા જવાનું છે. મેં તો કેવા સપના જોયા હતા, ગાંઠિયા ખાવા, ગોલા ખાવા, આજે ખાઈ લે. ઉપરકોટ ફરવા જાવું મારે. ડોક્ટરે તને નથી ના પાડી. પણ તમારે ભેગી હોસ્પિટલ આવું તો હું કઈ રીતના ખાવા જાઉં? ઓનલાઈન મંગાવ્યા કરજો ઝોમેટો. તો થાય હોસ્પિટલ ઝોમેટો નો એડ્રેસ આપી દો કા. અરે મારે તો કેટલા બધા સપના હતા. બજારમાં જાઉં તો ખરીદી કરવા આજે તો મારે. હવે કેમ જઈશું? સુરતમાં મને નથી ફાવતા એટલે મારે જુનાગઢ આવું હતું. તો તમે આ તમારું ઓપરેશન હોય એટલે હાવ નહીં જવાય. હોય તો ખરી ને બધું. ઈ ખીચું ગરમ તો થઈ જાય. હા તો હું હાવ હવે શું કરું? મારે તો વિચાર કરવો પડશે. હારું તો કાલે હવે જવાનું ઠેલો જ ભરી લો. ઓહો મિત્રો, ઓપરેશન તો એને જ્યારે થવાનું છે ત્યારે થવાનું છે. પણ આપણે છે ને એ પહેલા અગાસી આટો મારી આવી, ગિરનારના દર્શન કરી આવી. કારણ કે મારા તો બધા પ્લાન છે ને વિખાઈ ગયા. બધા પ્લાન વિખાઈ ગયા. જૂનાગઢમાં ગરમી બહુ થાય છે. એવું તો ભલે થતી ગરમી. ચાલો હું તમને છે ને અગાસી આવ્યા છીએ તો બધા ગિરનારના બધા દર્શન કરાવું. સામે છે ગિરનાર અને આ છે અંબાજી. અને આ સાઈડ જે વ્હાઈટ વ્હાઈટ દેખાય છે ને ત્યાં છે ગુરુ દત્તાત્રેય, એટલે કે દાતાર. અને આપણે અગાસી ઉપર છીએ તમને હું આખું જુનાગઢ બતાવું. શું જુનાગઢનો વ્યૂ છે ભાઈ. એ જો કોક અમાર જેમ ખાટલો ભરે છે. સાલી જૂનાગઢમાં ગરમી બહુ થાય. એવું છે તો ભલે થાય. અને જો અહીંથી શાક માર્કેટ દેખાય છે. સાલી જૂનાગઢમાં ગરમી બહુ છે. એમ અગાસે છોકરા રમવાય આવી ગયા છે. બાજુમાં ગાયત્રી સ્કૂલ છે. આખો વ્યૂ બતાવું તમને હું. સૂરજ મસ્ત દેખાય છે. નીચે ભૂંગળાની અને એની બધી દુકાનો છે. છોકરાઓ જો ગાછીમાં રમવા માટે આવ્યા છે. આ શું કરે છે? ઓહો, પાછા તો એ જો ગિરનારના ઝૂમ કરીને ફોટો લે. વાહ, લેવાઈ ગયું. યસ, સાલી જૂનાગઢમાં ગરમી બહુ. એવું છે તો શું કરું? જા વયા જાવ ને હોશિયારીમાં. એસી વગર હું રહી જ ના શકું. એમ? હા. વિધાઉટ એસી આઈ કાન્ટ લીવ. ઓહો હો હો. જુનાગઢમાં આવતા હતા ને ચાઈ લઈ બધી એસી વગર ના ચાલે. અમે તો બહુ છે ને ગરમી થાય ને આ ને તે ને પેલું ને ચાલુ જ છે. આપણે તો જઈ અગાસીમાં આવીને મોજ કરી છે. મજા આવે, મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. અને સામે બધા ગિરનાર ને દાતા ને ગુરુદત્તા ને બધું દેખાતું એટલે આપણને મજા જ આવે. આમાં જો હું કેટલું ઝૂમ લઉં જો. એવું? હાલો જોઈએ કેટલું ઝૂમ લેશ. ગિરનાર કેટલો છે દેખાય છે? બરોબર આમાં આવતું નથી કેમેરામાં. આ બાજુ આવતી. કારણ કે તડકો આવે છે ને દેખાતું નથી. અહીંયા દેખાય છે? નહીં, મારો છે ને એકચ્યુઅલીમાં એવું છે ને ફોન નબળો પડે છે તમારા ફોનની સામે. આમાં દેખાય છે? મને તો દેખાય છે પણ આ કેમેરામાં નહીં દેખાય. દેખાય છે? નથી દેખાતો. આ દેખાય છે. તમારો પડછાયો આવે છે. પડછાયો મોબાઈલ જ નકામો. માણા નકામો, મોબાઈલ નકામો. તો બે બદલાવું? બે બદલાવી નાખી. કોણ દે હવે? તો મળી જાય. કોઈ નો દે. રાહ જોયા મેળા જ કરે. રાહ જોયા કરો. ભૂતને પીપળા મેળા જ એટલે તમે ભૂત છો એમ? હું થમડ્યો. એમ એવું જ લાગે છે મને. ભૂતને પીપળો મળી જ જાય. થોડીક વાર અગાસીએ બેસીએ, પવન લઈએ ઠંડો અને પછી નીચે જતા રહીએ. અને ચાલો મિત્રો, આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. નેક્સ્ટ વિડીયોમાં તમને ખબર પડી જશે કે ચેતનનું ઓપરેશન કઈ રીતના કર્યું છે ને કેવું છે એ તમને હોસ્પિટલે જઈને
બધી માહિતી આપશું, કારણ કે હવે મારે ચેતને 6 દિવસ માટે છે ને દવાખાને જ રહેવાનું છે. તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં તમને બધી ખબર પડી જશે. તો આપણે આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.